તો સ્ટુડન્ટ્સ આપણે ગયા લેક્ચરમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા એના એક્ઝામ્પલ્સ સ્ટડી કર્યા હતા. ઓકે, તો જો ગયા લેક્ચરમાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા વિશે ભણ્યા હતા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k, અર્ધ આયુષ્ય સમય t1 અને k t1 અને આ બંનેના સૂત્ર તારવો અને આલેખ દ્વારા પ્રથમ ક્રમની પ્રક્રિયા સમજાવો. 5 માર્કનો પ્રશ્ન છે જેના ટુકડા કરીને તમને પૂછી શકે છે. ઓકે, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે આટલું કરવાનું છે. વેગ અચળાંક, અર્ધ આયુષ્ય એટલે કે અર્ધ પ્રક્રિયા સમય અને આલેખનું સૂત્ર તારવવાનું છે. તો બાળકો આના આન્સરમાં સૌથી પહેલું છે ને, ભલે બુકમાં નથી આપ્યું પણ સૌથી પહેલું તમારે કામ એ કરવાનું, શું કરવાનું? ધારવાનું. શું લખીશું? ધારો કે રાસાયણિક પ્રક્રિયા છે, R ફોર પ્રક્રિયક બનાવે છે P ફોર નિપજ. R ફોર પ્રક્રિયક બનાવે છે P ફોર નિપજ. સપોઝ રાસાયણિક પ્રક્રિયામાં R ફોર રિએક્ટન્ટ બનાવશે P ફોર પ્રોડક્ટ. ઓકે, તો આ રાસાયણિક પ્રક્રિયા પ્રથમ ક્રમની ક્યારે કહેવાય? તો પહેલાની વ્યાખ્યા લખવાની કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકમાં હોય, પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકમાં હોય તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. ઓકે, જે રાસાયણિક પ્રક્રિયાના વેગ કે તેમના પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકમાં હોય તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. તો હું અહીંયા લખી શકું છું, વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ R રેઝ ટુ 1 અને વેગને આપણે લખીએ વિકલનીય રીતે તો આવું લખતા હતા -dr/dt. તો હવે એક કામ કરીએ, R વાળા પદો એક જ બાજુ લઉં તો લખાશે d કોન્સન્ટ્રેશન ઓફ R અપોન કોન્સન્ટ્રેશન ઓફ R is equal to -k into dt. D concentration of R upon concentration of R is equal to -k into dt. આને હું કહું છું સમીકરણ નંબર 1, ઇક્વેશન નંબર 1. ઓકે, ચલો નાઉ સ્ટેપ નંબર 2. બીજું સ્ટેપ છે બાળકો, સાપોલિયું લેતા એટલે કે સંકલન કરતા. જો આ પહેલા સમીકરણનું સંકલન કરું તો લખાય -d કોન્સન્ટ્રેશન ઓફ R અપોન કોન્સન્ટ્રેશન ઓફ R. ભાઈ અચળ બાર એટલે -k ઇન્ટિગ્રેશન dt. ઓકે, હવે તમે ભણી ગયા છો 1/x એનું સંકલન થાય ln x. તો 1 કોન્સન્ટ્રેશન ઓફ R એનું સંકલન થશે ln R -k into t પ્લસ c. ઓકે, આ જે સમીકરણ આવ્યું એને પણ આપણે નવું સ્વરૂપ આપીશું, નંબર આપીએ નંબર 2. તો પહેલા સમીકરણનું સંકલન કરતા તમને મળ્યું બીજું સમીકરણ. હવે આ બીજા સમીકરણમાં તમને ખબર છે કે c શું છે? c ને કહેવામાં આવે છે અચળાંક અથવા તો સંકલન અચળાંક. તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા i લખ્યું છે, i લખો તોય ચાલે. હવે જો તમારે સંકલન અચળાંક શોધવો હોય તો એના માટે આપણે ધારવું પડશે, ધારો કે શરૂઆતમાં એટલે કે પ્રક્રિયા શરૂ જ થઈ છે અથવા થઈ નથી, શરૂઆત છે, તો પ્રક્રિયાની શરૂઆતમાં સમય t બરાબર 0 હોય તો અંતિમ સાંદ્રતા RT એ શરૂઆતની સાંદ્રતા R0 જેટલી થાય. અંતિમ સાંદ્રતા RT
એ શરૂઆતની સાંદ્રતા R0 જેટલી થાય, બરાબર. તો આ બંને મૂલ્ય અંદર મૂકી દઉં તો લખાશે ln concentration of R is equal to minus KT. એમાં થોડોક સુધારો, R ની જગ્યાએ R0 મૂકી દો, T ની જગ્યાએ 0 મૂકી દો, પ્લસ C આવશે. ઓકે, તો ચલો મૂલ્ય મૂકી દઈએ તો લખાશે ln concentration of R0 is equal to C. આ જે મૂલ્ય મળ્યું એને કહીશું આપણે સમીકરણ નંબર 3. ઓકે, શરૂઆતના 0 સમયે અંતિમ સાંદ્રતા પ્રારંભિક જેટલી થાય. ઓકે, તો મૂલ્ય મૂકી દઈએ ને તો આવું મળશે. એટલે C નું મૂલ્ય મળે છે ln R0 જેટલું. હવે આ મૂલ્ય ઉપરના સમીકરણમાં મૂકો તો નેક્સ્ટ સ્ટેપ થશે કે સમીકરણ નંબર 3 નું મૂલ્ય સમીકરણ 2 માં મૂકો, સમીકરણ 2 માં મૂકો તો લખાય એવું, અહીંયા R ની જગ્યાએ RT બી લખી શકાય. તો આવશે બાળકો ln RT બરાબર માઇનસ KT પ્લસ ln R0. એટલે C નું મૂલ્ય અંદર મૂકી દઉં તો એક વ્યાપક સમીકરણ આવે છે ln RT બરાબર માઇનસ KT પ્લસ ln R0. બરાબર, C નું મૂલ્ય મૂકતા આવું મળશે. તમને જેવું આવું દેખાય એટલે તમને યાદ આવવી જોઈએ સુરેખા y બરાબર mx પ્લસ c. ઓકે, તો આના ઉપરથી તમને આલેખ પણ પૂછી શકે છે, ધ્યાન આપજો. y અક્ષ પર આપણે શું લઈશું? ln RT એટલે કે નેચરલ લોગ ઓફ સાંદ્રતા. x અક્ષ પર સમય. તો આ આખો સમીકરણ છે એનો આલેખ ઋણ ઢાળ વાળી રેખા આવે છે, નેગેટિવ સ્લોપ વાળી રેખા આવે છે, ઋણ ઢાળ વાળી રેખા. ઓકે, હવે આ જે ઋણ ઢાળ વાળી રેખા છે એનો આંતરછેદ આપણે લખીએ, આંતરછેદ. તો એ આંતરછેદ આવશે ln R0. ln R0. અચ્છા, આલેખનો ઋણ ઢાળ કેટલો આવે? તો અહીંયા હું લખીશું આલેખનો ઢાળ આવશે માઇનસ k. તો ઘણીવાર MCQ પૂછાય છે ln RT વર્સિસ T ના આલેખનો ઢાળ શું? માઇનસ ઇન્ટુ વેગ અચળાંક. આંતરછેદ શું આવે? ln R0. તો આ ચેપ્ટરનો પહેલો આલેખ થયો આ પહેલા સમીકરણ પરથી. હવે એ જ સમીકરણને આપણે આગળ લખીએ છીએ, ફરીથી જુઓ એનું જ સમીકરણ ln RT બરાબર માઇનસ KT પ્લસ ln R0. ઓકે, ચલો હવે આપણે k નું સૂત્ર મેળવવું છે તો KT ને ડાબી બાજુ લઈ જાઓ તો શું લખાય? KT બરાબર ln R0 minus ln RT. અન્ડરસ્ટુડ? હવે મેથ્સ નો નિયમ છે ln x minus ln y, એને શું કહેવાય? ln x upon y. એટલે લખાશે ln R0 upon RT. માટે KT is equal to આવ્યું. તો આમ વેગ અચળાંકનું સૂત્ર આવશે k બરાબર 1/t ln R0 upon RT. તો વેગ અચળાંકનું નેચરલ લોગ વાળું સમીકરણ આવશે. શું આવે સમીકરણ? 1/t into ln R0 by RT. This is called which reaction? બરાબર, કયું સમીકરણ છે? પ્રથમ ક્રમનું સમીકરણ. તો આ k નું પહેલું સમીકરણ થયું. બીજું બી એક સમીકરણ છે એને આપણે તારવીશું. પહેલા હું લખું છું બાળકો સમીકરણ નંબર 4. અહીંયાથી જ શરૂઆત કરીશું. તો ફરીથી ટાઇટલ મારું સમીકરણ નંબર 4. સમીકરણ નંબર 4 ફરીથી લખીએ તો લખાશે અહીંયા log of RT બરાબર minus KT plus, sorry this is a printing mistake, writing mistake, ln RT is equal to minus KT plus ln R0. Okay, ln RT is equal to minus KT plus ln R0. હવે શું કરીએ છીએ? નેચરલ લોગ ને દૂર કરીને 10 ના આધારનો લોગ લઈએ
તો 2.303 log of RT is equal to minus KT plus 2.303 log of R0. ઓકે, ચલો એક કામ કરીએ, આખા સમીકરણને 2.303 વડે ભાગી નાખો તો આ તો ઉડી જવાનું. તો વધે શું? log of RT બરાબર minus KT છેદમાં 2.303, પાછું 2.303 ઉડી ગયું. જ્યાં ન હોય ને ત્યાં છેદમાં આવે, જ્યાં હોય ત્યાં ઉડી જાય. તો ફરી પાછું સુરેખા જેવું સમીકરણ લાગ્યું. એમને જ્યારે જોઈએ છે તો લાગે છે ક્યાંક જોયા છે. ઓકે, તો ફરી સમીકરણ સરખાવો y બરાબર mx plus c સાથે. તો બાળકો y અક્ષ પર શું આવશે? y અક્ષ પર આવશે log of RT. ઓકે, x અક્ષ પર આવશે સમય. ઋણ ઢાળ વાળી રેખા, આંતરછેદનું મૂલ્ય આવે log of R0 અને આલેખનો ઢાળ શું આવે? માઇનસ k ના છેદમાં 2.300. ભાઈ ઢાળને સ્લોપ કહેવાય એમ, એનું મૂલ્ય t સિવાયનો ભાગ આવે તો આવશે માઇનસ k ના છેદમાં 2.303. ઓકે, ચલો હવે આગળ એક કામ કરીએ. માઇનસ KT છેદમાં 2.303 ડાબી બાજુ જાય તો KT ના છેદમાં 2.303 આવશે ઇઝ ઇક્વલ ટુ log of R0 ઓલરેડી છે જમણી બાજુ. log RT ને જમણી બાજુ લઈ જાઓ તો માઇનસ પ્લસ નું માઇનસ થઈ જશે log of RT. ચલો આ log of R0 by RT એનું સાદુરૂપ આવે log of, તમને ખબર છે log x minus log y, log x upon y આવે ને, તો બસ ભાગાકારમાં ફેરવી નાખો માઇનસ ને. t અને 2.303 વધારાના છે તો અહીંયા લખી નાખો ને ક્રોસ ગુણાકાર કરીને. 2.303 છેદમાં t log of શરૂઆતની સાંદ્રતા છેદમાં અંતિમ સાંદ્રતા. ઓકે, તો આ લોગના સ્વરૂપમાં સમીકરણ થયું. ઇટ ઇઝ ધ સમીકરણ ઇન લોગ સ્વરૂપ. બરાબર? ઓકે, ચલો આની સાથે સાથે ત્રીજો પણ એક આલેખ આપણે સમજવાનો છે. આને ઇક્વેશન નંબર કયો નંબર આવ્યા છે આપણે છેલ્લે? આઈ થિંક સમીકરણ એ આપ્યું હતું ને. અચ્છા, સમીકરણ 4 સુધી જ છે. ઓકે, તો હવે આ જે છે ને એને કહીશું આપણે સમીકરણ નંબર 5. હવે એમાં હું બધું જેમ હતું એમને એમ કરું છું. KT ના છેદમાં 2.303 બરાબર log of R0 upon RT એમનું એમ કરી નાખ્યું. t સામે અને આ નીચે. હવે આને હું હજુ વ્યવસ્થિત લખું તો લખાય log of R0 upon RT બરાબર KT ના છેદમાં 2.303 વત્તા 0. આ જે મૂલ્ય છે ને એને શું કહેવાય? વત્તા 0. ઓકે, આ જે ઇક્વેશન છે એને કહીશું આપણે +0. શું કહીશું? +0. તો બાળકો ફરી પાછી સુરેખાનું સમીકરણ તમને જોવા મળશે. એ સમીકરણને સમજીને આપણે આલેખ દોરીએ તો અહીંયા લખું છું y બરાબર mx plus c. તો બાળકો અહીંયા y અક્ષ પર આ પદ આવશે. બરાબર? પછી x અક્ષ પર આવશે સમય t. આંતરછેદ 0 છે અને બાકીનો ઢાળ. તો ફરી સુરેખાનું જ સમીકરણ છે. તો y વર્સિસ x એનો આલેખ દોરીએ. y અક્ષ પર આવશે log of R0 upon RT વર્સિસ x અક્ષ પર સમય t. આંતરછેદ 0 છે એટલે ઉદ્ગમ બિંદુમાંથી રેખા પસાર થશે. ઓકે, આંતરછેદ છે જ નહીં એટલે 0 માંથી જ પસાર થાય ને. હવે ધન ઢાળ વાળી રેખા છે એટલે ઉપર જાય છે. અને બીજું ઢાળનું મૂલ્ય તમે જોઈ શકો છો શું આવે? k ના છેદમાં 2.303. તો આ ત્રીજો આલેખ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. બરાબર? તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના આલેખનો પ્રશ્ન પૂછાય તો આટલું ખાસ તૈયાર કરી સમીકરણ દ્વારા સમજીને યાદ રાખવું. બરાબર?
આની સાથે સાથે બીજો એક પ્રશ્ન પૂછાય છે કે જો કોઈ પ્રક્રિયકની T1 સમયે सांद्रता concentration of R1 હોય, T2 સમયે सांद्रता R2 હોય, તો પ્રથમ ક્રમની આ પ્રક્રિયા માટે K નું સૂત્ર તારવો. આ પ્રક્રિયા માટે K નું સૂત્ર તારવો. જો T1 T2 સમયે सांद्रता પ્રક્રિયકની R1 થી ઘટી R2 થાય તો એના માટે K નું સૂત્ર તારવો. હવે સૂત્ર એનું એ જ છે. પેલા સમીકરણ 4 હું ફરીથી લખી નાખીશ. ઇક્વેશન નંબર 4 શું હતું સમીકરણ? ln અથવા log જ લઈએ ચલો ને, log of RT is equal to minus K છેદમાં 2.303 T plus log of R0. બરાબર? આવું એક સમીકરણ આપણે જોયું આગળ. આને હું કહું છું સમીકરણ નંબર 1. હવે આપણે એમણે કીધું એ રીતે આગળ વધીએ. ઓકે, ધારો કે T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 છે. બીજું એક વાક્ય લખીશું, T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 છે. T1 સમયે R1 અને T2 સમયે R2 છે. તો આનું આ સૂત્ર લાગુ પાડીએ તો log of RT ની જગ્યાએ R1 is equal to minus KT છેદમાં 2.303 plus log of R0 અહીંયા હું લખું છું log of R2 is equal to minus KT upon 2.303 plus log of R0. આને કહું ઇક્વેશન 1 અને 2. બીજી એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો, ભૂલતા નહીં, જાણી જોઈને મેં બાકી રાખી છે, T1 સમય અને T2 સમય. બરાબર? અચ્છા, હવે આપણે એક કામ કરીએ છીએ, સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરો, ઇક્વેશન 1 માંથી ઇક્વેશન 2 ને બાદ કરો. આ કલર કેમ પનોતીની જેમ ચોંટી રહ્યો છે? 1 માંથી 2 ને બાદ કરો તો પ્લસ બને માઇનસ, માઇનસ બને પ્લસ, ફરી પાછું પ્લસ બને માઇનસ. તો ચલો આ છેલ્લું પદ કેન્સલ થયું તો શું લખાય? log of R1 minus log of R2 is equal to, ચલો આ પ્લસ વાળું પદ છે એને પહેલા લખીશું તો શું લખાય? KT2 છેદમાં 2.303 minus KT1 છેદમાં 2.303. ટેક્સ્ટબુક વાળાએ ln વાળું સ્વરૂપ વાપર્યું છે, મેં log વાળું સ્વરૂપ લીધું છે, કોઈ ફરક નથી પડતો. log x minus log y, log x upon y એટલે આવશે log R1 upon log R2. ચલો k ના છેદમાં 2.303 કોમન કાઢો તો વધવાનું શું? T2 minus T1. તો k ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? આંકડો સામે જાય, 2.303 સમયનો ફેરફાર નીચે જાય, T2 minus T1 log of શરૂઆતની સાંદ્રતા R1 minus અંતિમ સાંદ્રતા R2. આમાં કઈ નવું ન હોય, આગળ તમે લખતા હતા R0 by RT, અહીંયા આવશે 1 અને 2. બરાબર? તો આ રીતે 1-2 સ્વરૂપમાં પણ સમીકરણ લગાવી શકાય. ઓકે, ના સર મારે તો નેચરલ લોગમાં જવાબ લખવો છે, તો નેચરલ લોગમાં લખો k બરાબર 1 ના છેદમાં T2 minus T1. આ બેવનો અર્થ થાય નેચરલ લોગ ઓફ concentration of R1 upon concentration of R2. Okay, so this is the formula of K. વેગ અચળાંકનો ફોર્મ્યુલા કહે છે.
बराबर। ओके, चलो आनी साथे ने साथे बीजी एक बात खास तमने कहेवानी छे। प्रथम क्रमनी प्रक्रिया माटे એટલે કે ફર્સ્ટ ઓર્ડરની પ્રક્રિયા માટે દાખલાઓમાં કોઈ બી સૂત્ર વાપરવું હોય તો આ જ વાપરવાનું। k બરાબર 2.303 છેદમાં t log of શરૂઆતની સાંદ્રતા r0 છેદમાં અંતિમ સાંદ્રતા rt। ઓકે, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, સૌથી અગત્યની વસ્તુ કહું તો એવું પૂછાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમયનું સૂત્ર તારવું। અર્ધ પ્રક્રિયા સમય એનું સૂત્ર તારવો તો બાળકો સૌથી પહેલા તમારે એની વ્યાખ્યા લખવાની, બરાબર, જે બધા માટે એક સરખી હશે। બધા ક્રમની પ્રક્રિયા માટે લખવાનું કે જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા તેની શરૂઆતની સાંદ્રતાથી અડધી થાય તે સમયને અર્ધ પ્રક્રિયા સમય કહે છે। તે સમયને અર્ધ પ્રક્રિયા સમય કહે છે। જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા તેના શરૂઆતની સાંદ્રતાથી અડધી થાય તે સમયને અર્ધ પ્રક્રિયા સમય તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તો હવે સમીકરણ શું લખાય? k બરાબર 2.303 છેદમાં t log of શરૂઆતની સાંદ્રતા r0 છેદમાં અંતિમ સાંદ્રતા rt થાય। ઓકે, હવે તમે જ કહો, આ જે આખું ઓરિજિનલ સમીકરણ છે એમાં t ની જગ્યાએ આપણે મૂકી દઈશું t1 half, બરાબર। t ની જગ્યાએ શું મૂકીશું? t1 half। અને અંતિમ સાંદ્રતા rt ની જગ્યાએ શરૂઆતની સાંદ્રતા બાય 2 મૂકીએ તો શું આવે? તો જો k તો એમનું એમ જ છે, કે એમનું એમ જ છે। લખું છું 2.303 છેદમાં t ની જગ્યાએ t1 half log of શરૂઆતની સાંદ્રતા r0 છેદમાં અંતિમ સાંદ્રતા r0 by 2। તો r0 r0 શું થાય? કેન્સલ, છેદનો છેદ અંશમાં। તો k બરાબર 2.303 ગુણ્યા log of 2 અંશમાં આવશે, છેદમાં t1 half આવે, બરાબર। હવે એક કામ કરીએ આપણે, log 2 નો જવાબ લગભગ બધાને આવડતો જ હોય છે। log 2 આવે 0.3010। ઓકે, તો અહીંયા હું લખું છું 2.303 ગુણ્યા log 2 0.3010। આ t1 half ઉપર જાય અને k નીચે આવે તો લખીશું t1 half છેદમાં k। માટે અર્ધ પ્રક્રિયા સમય બરાબર 0.693 by k। તો આમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય એનું સૂત્ર આવશે 0.693 by k। ઓકે, આપણે એવું પણ કહી શકીએ સારી ભાષામાં કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય શરૂઆતની સાંદ્રતા એની પર આધાર રાખતો નથી। ઓકે, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી। ઓકે, so this is called first order reaction। આપણે ત્રણ આલેખ જોયા, ત્રણ સૂત્ર તારવ્યા, r1 r2 નું સૂત્ર તારવ્યું અને અર્ધ પ્રક્રિયા સમયનું પણ સૂત્ર જોયું। આ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા। It is called first order reaction. Understood? Okay. ચલો, ત્યારબાદ તમને એવું પૂછાય છે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આગળ। નાનો એવો પ્રશ્ન છે। પ્રશ્ન છે બાળકો, પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ આપો।
give examples of first order reaction. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે એવું કહેતા હતા કે જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંકમાં હોય તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. ઓકે, ઇટ ઇઝ કોલ્ડ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. એમાં પહેલું છે ઇથિનનું હાઇડ્રોજિનેશન. શું છે? ઇથિનનું હાઇડ્રોજિનેશન. જો હું ઇથિન લઉં C2H4 એનું હાઇડ્રોજિનેશન કરીએ H2 સાથે તો તમને ઓર્ગેનિકમાં ભણાવ્યું હતું. શું કીધું હતું? પાઇપ બંધ, તૂટે, છૂટી પડે, સંયોજકતા પૂરી કરે હાઇડ્રોજન. પહેલા કલ્પ યાદ છે કે નહીં તને? હા સર યાદ છે. ઓકે, યાદ છે ને? અહીંયા નતા લખતા આપણે પાઇપ બંધ, તૂટે, છૂટી પડે, સંયોજકતા પૂરી કરે હાઇડ્રોજન. તો આ પ્રક્રિયાનો વેગ હાઇડ્રોજન પર આધારિત નથી. ઓકે, અને એટલા જ માટે આપણે ખાસ યાદ રાખીશું કે આની પર આધાર રાખતો નથી. એટલે એનું વિકલનીય વેગ સમીકરણ બનાવવું હોય તો બને વેગ બરાબર k ઇન્ટુ ઇથિન રેઝ ટુ 1. તો આ થઈ ગઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. એટલું જ નહીં, મોટા ભાગની બધી જ કુદરતી અથવા તો કૃત્રિમ રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ અથવા તો રેડિયો સક્રિય તત્વો નો ક્ષય એક પ્રકારની ફર્સ્ટ ઓર્ડર એટલે કે પ્રથમ ક્રમની જ રાસાયણિક પ્રક્રિયા છે. તમે કોઈ બી કેન્દ્રીય પ્રક્રિયા લઈ લો, એ બધી જ પ્રથમ ક્રમની કહેવાય. જેમ કે તમે નામ સાંભળ્યું હશે રેડિયમ ધાતુ. હવે રેડિયમનો પરમાણુ ક્રમાંક 88 છે, પરમાણુ ભાર 226. હવે આ પડ્યો સતત પોતાનામાંથી આલ્ફા કણનું ઉત્સર્જન કરતો જાય, નવરો બેઠો આલ્ફા કણનું ઉત્સર્જન કરતો જાય. હવે જો આલ્ફા કણનું ઉત્સર્જન કરતો જાય તો જોઈ શકો છો 2He4 દૂર થાય તો 88 માંથી 2 જાય તો શું આવશે? 86. 226 માંથી 4 જાય તો 222. તો રેડોન, શું કહીશું આપણે? રેડોન વાયુ છૂટો પડે છે. તો બધી જ કુદરતી અથવા કૃત્રિમ રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ, બરાબર, એ બધી જ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ઓકે, તો આનો પણ વેગ લખવું હોય તો લખાય rate is equal to k into radium raised to 1, only 1. ઓકે, તો આ પણ એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. પછી આગળ ટેક્સ્ટ બુકમાં કંઈ ખાસ નથી આપ્યું, તમને કીધું છે કે N2O5 અને N2O નું વિઘટન એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે એક ઉદાહરણ પહેલાનું આપી દઉં છું, બરાબર. N2O5 ગેસિયસ, એને ગરમ કરો તો ઉષ્મીય વિઘટન થાય. તો એમાંથી બનશે 2NO2 gaseous વત્તા half O2 gaseous. Understood? So આમ N2O5 અને N2O નું ઉષ્મીય વિઘટન એક પ્રકારની આવી પ્રક્રિયા છે. આવી એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તમારે લખવું હોય તો લખી શકાય N2O નું ઉષ્મીય વિઘટન કરો 2N2O નું, તો એમાંથી પણ બનશે બાળકો 2N2 gaseous plus O2 gaseous. Understood? So this is called first order reaction. પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ કહેવાય છે આને. ટેક્સ્ટની બહારનું લખવું હોય તો લખવાનું સુક્રોઝનું જળ વિભાજન. સુક્રોઝનું સૂત્ર છે એટલે કે ખાંડનું સૂત્ર છે બાળકો C12H22 અને O11. હવે એનું એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરો H+ સાથે તો આ જળ વિભાજનની પ્રક્રિયાથી તમને આથવણ દ્વારા મળતું હતું C6H12O6. તો અત્રે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઓકે, તો આમ સુક્રોઝનું જળ વિભાજન એ પણ એક પ્રકારની પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.
જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સાબિત પણ કરીશું. ઓકે, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે આજે આપણે શું જોયું? આપણે જોયા એના વેગના સમીકરણ, આલેખો, R1 R2 વાળું સમીકરણ, અર્ધ પ્રક્રિયા સમયનું સમીકરણ, પછી એના એક્ઝામ્પલ્સ. ઓકે.